હું એક દુલ્હનની જેમ સજી ધજીને બેઠી હતી. સુંદર અને ભારે લાલ રંગના લગ્નના જોડામાં સજેલી હતી અને મારું હૃદય આનંદથી નાચી રહ્યું હતું. જેવા મારા કાકા કાકી અને તેમની સાથે વરરાજા અમન અમારા ઘરમાં આવ્યા, હું તેને જોઈ રહી હતી. તે વરરાજાના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો અને હું મારી જાતને દુનિયાની સૌથી નસીબદાર છોકરી માની રહી હતી. પરંતુ જેવો લગ્ન વિધિનો સમય આવ્યો, બધા શાંત થઈને બેસી ગયા. ત્યાં જ અચાનક વરરાજા અમન પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો. જેવો તે ઊભો થયો, બધા તેની તરફ જોવા લાગ્યા. તેણે મોટેથી અને કડક અવાજે કહ્યું, વકીલ સાહેબ, 1 મિનિટ, મારી વાત સાંભળો. હું લગ્ન નથી કરી શકતો. મારા માતા પિતાએ મને ઘરેથી આવવા માટે મજબૂર કર્યો છે. હું કોઈનું જીવન બગાડી શકતો નથી કે કોઈને ધોકો આપી શકતો નથી. હું આ છોકરી તરફ જોવા પણ નથી માંગતો અને હું આ લગ્ન કરી પણ નથી શકતો. આ સાંભળીને આખો હોલ સન્ન થઈ ગયો. મારા માતા પિતાના ચહેરા પીળા પડી ગયા અને તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા. મારી આખી દુનિયા ઊંધી ચકતી થઈ ગઈ. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા જીવંત શરીર પર પથ્થર ફેંકીને મને પથ્થરની મૂર્તિ બનાવી દીધી હોય. કોઈની નજર મારી હસતી રમતી ખુશીઓને લાગી ગઈ હતી. કાકા ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમણે દાંત ભીસીને અમનને કહ્યું કે જો તું આજે લગ્ન નહીં કરે તો હું તને મારી મિલકત અને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. પરંતુ મારા પિતાજી તરત જ પોતાની જગ્યા પરથી ઊભા થયા અને ભારે દુઃખ અને ગૌરવ સાથે બોલ્યા, ના, જ્યારે છોકરો પોતાના દિલથી ખુશ નથી તો આ મારી દીકરી છે. હું તેના માથા પર બળજબરીથી ઘૂંઘટ નથી નાખી શકતો. તે મારી એકમાત્ર દીકરી છે. હું તેને આ રીતે કોઈના માથે મારી શકું નહીં. જો બાળક ખુશ નથી તો હું પણ આ લગ્ન કરાવવા નથી માંગતો. વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. પછી મારા કાકાએ બીજો એક આશ્ચર્યજનક નિર્ણય લીધો અને દુઃખ સાથે કહ્યું કે મારું નામ કોમલ છે અને હું મારા ગામની રાજકુમારી હતી. મારા માતા પિતાની એકમાત્ર દીકરી અને મારો જન્મ ઘણી માનતાઓ પછી થયો હતો. તેથી મારા માતા પિતા પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારી દરેક વાત માનવી એ એમની ફરજ હતી અને તેમણે મને એટલી વહાલથી ઉછેરી હતી કે મારા માતા પિતાએ મને ક્યારેય વળ્યા પણ ન હતા. અમારા એક કાકા હતા અને હું એમની પણ ખૂબ લાડકી હતી અને તેઓ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા કાકા વિદેશમાં રહેતા હતા. ત્યાં તેમનો બિઝનેસ હતો અને તેઓ મને મારા પિતાની જેમ જ ચાહતા હતા. દર વર્ષે જ્યારે તેઓ ભારત પાછા આવતા ત્યારે મને લાગતું કે મને દિવાળીની કોઈ ભેટ મળી ગઈ છે. મારા પિતા અને મારા કાકા વચ્ચે ખૂબ પ્રેમ હતો. ભાઈઓ વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો ન હતો થયો. આ વખતે જ્યારે કાકા વિદેશથી પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યું, ભાઈ, હું મારી ઢીંગલીને મારી સાથે લઈ જવા માંગુ છું. આ સાંભળીને મારા પિતા હસ્યા અને બોલ્યા, તમે જાણો છો, મારી એક જ દીકરી છે. આજ મારી આખી દુનિયા છે. પહેલા તો હું આખું વર્ષ મારા ભાઈને જોવા માટે તરસું છું. મારો એક જ ભાઈ છે અને પછી હું મારી દીકરીને જોવા માટે પણ તરસતો રહીશ. જો તમે તેમને તમારી સાથે વિદેશ લઈ જશો તો હું શું કરીશ? જ્યારે તમે ભારત શિફ્ટ થઈ જાઓ ત્યારે તમારી દીકરીને લઈ જજો અને મને કોઈ વાંધો નહીં હોય. મારા પિતાની વાત સાંભળીને કાકા હસ્યા અને બોલ્યા, ભાઈ, તમે આટલી મોટી શરત મૂકી દીધી? મારા પિતાએ કહ્યું, કોઈ શરત નથી. તમે જાતે જ વિચારો. જો તમે 1 વર્ષ પછી તમારી દીકરીને મળવા જશો તો હું શું કરીશ? હું તેને મળવા કેવી રીતે જઈશ? તો તેઓ હસીને બોલ્યા, હા, તમારી વાત સાચી છે. હવે મારી પત્ની પણ કહે છે અમને ભારત શિફ્ટ કરી દો. મેં બહુ કમાઈ લીધું છે, બહુ બનાવી લીધું છે. હું મકાનો જોઈ રહ્યો છું. જેવું સારું ઘર મળશે હું ખરીદી લઈશ. હું તમારી ભાભી અને બાળકોને ભારત શિફ્ટ કરી દઈશ અને પછી 3-4 વર્ષ પછી હું પણ વિદેશ છોડી દઈશ. કારણ કે હવે ત્યાં કામ કરવાથી અને પરદેશમાં રહેવાથી મારું મન ભરાઈ ગયું છે. ખબર નહીં કેમ હવે ત્યાં રહેવાનું મન નથી થતું. મેં કાકાના મોઢેથી ઘણી વાર સાંભળ્યું હતું કે આ મારા અમનની અમાનત છે, મારા અમનની દુલ્હન છે. મેં અમનને જોયો હતો. તે ખૂબ જ સુંદર અને હોશિયાર છોકરો હતો. આખો પરિવાર તેના ભણતર વિશે વાતો કરતો
અને કહેતો કે તે બહુ બુદ્ધિશાળી છે. હું તો ગામડાની છોકરી હતી. મેં મારી 10મા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી હતી, પણ હું ગામની બહાર હતી. કોલેજ જવું એ ઘણું દૂર હતું. કોલેજ અમારા ગામથી ખૂબ જ દૂર હતી અને આમે અહીંનું વાતાવરણ છોકરીઓ માટે સારું નહોતું. ગામની બહાર જવું મુશ્કેલ હતું અને ગામના રખડતા છોકરાઓ શેરીઓમાં ઊભા રહેતા હતા. તેથી મારા પિતાજીએ મને પરવાનગી ન આપી. મારા પિતાજી ન હતા ઈચ્છતા કે હું ભણવા માટે ગામથી દૂર ગઈ કોલેજમાં જાઉં, અને તેમણે કહ્યું કે મારે મેટ્રિક સુધીનું ભણતર કાફી છે. તમારી પાસે ક્યાં અમે નોકરી કરાવવા માંગીએ છીએ? તારે ક્યાં નોકરી કરવાની છે? તારે બસ વાંચતા લખતા શીખવાનું હતું, એ પૂરતું છે. તેથી હું પણ મારા પિતાજીની વાત સાથે સહમત થઈ ગઈ, કારણ કે મને પણ ભણવાનો કોઈ ખાસ શોખ હતો નહીં. પછીના વર્ષે જ્યારે મારા કાકા વિદેશથી ભારત શિફ્ટ થઈ રહ્યા હતા, ત્યારે તેઓ આ ખુશ ખબર લઈને અમારા ઘરે આવ્યા. તેમણે મને કહ્યું કે તેઓ વિદેશથી ભારત શિફ્ટ થઈ રહ્યા છે. તેમણે પોતાના ઘરમાં એક મોટો કાર્યક્રમ રાખ્યો હતો અને તમામ સગા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. અમે બધા ભેગા થયા. ખૂબ જ ખુશીનું વાતાવરણ હતું. મારો પિતરાઈ ભાઈ અમન તેની માતાની જેમ જ ખૂબ જ સુંદર હતો. મારી કાકી ખૂબ મીઠા સ્વભાવના હતા, જ્યારે મારો નાનો પિતરાઈ ભાઈ, જેનું નામ દાનિયાલ હતું, તે કાકાની જેમ નાનું હતું અને એટલો દેખાવડો નહોતો. પરંતુ દાનિયાલની ટેવો અમન કરતાં ઘણી સારી હતી. અમન વધુ શાંત રહેતો અને બહુ વાતો ન કરતો, પરંતુ મને દાનિયાલ સાથે બહુ જમબનતું હતું. અમે ખૂબ મજાક મસ્તી કરતા. અમન ફક્ત નમસ્તે કર્યા પછી ક્યારે મારી સાથે વાત ન કરતો. તે બસ હેલો કરીને પોતાના કામે લાગી જતો. તેને વાંચવાનો ખૂબ શોખ હતો અને તે હંમેશા પોતાના લેપટોપમાં કંઈક ને કંઈક કરતો રહેતો. જો હું તેની સાથે મજાક કરતી કે વાત કરતી તો તે માંડ જવાબ આપતો. મને કંઈ સમજ ન પડતી. હું બસ હાથ હલાવી દેતી, પણ છતાંય મને તે ગમતો હતો. એક દિવસ મારા પિતાજીએ કહ્યું, દીકરી, તારા કાકા કહે છે મને તારી દીકરીને મારા ઘરે વહુ બનાવીને લઈ જવા દો. આ અંગે તારે શું અભિપ્રાય છે? તારા કાકાએ મારી સાથે ઘણીવાર વાત કરી છે અને તેઓ ઈચ્છે છે કે હું તારી મરજી લઉં, કારણ કે તેઓ તારી મરજી વગર કોઈ નિર્ણય લેવા નથી માંગતા. જો તું મને તારા વિશે નિર્ણય લેવાની છૂટ આપે તો મારો નિર્ણય એ છે કે મને દાનિયલ વધુ પસંદ છે. મને દાનિયાલની ટેવો ખૂબ ગમે છે. તે ખૂબ જ વહાલો બાળક છે. ખબર નહીં કેમ મારું દિલ ઈચ્છે છે કે તું અમનની જગ્યાએ દાનિયાલની દુલ્હન બને. અમન થોડો મૂડી છે. પિતાજીની વાત સાંભળીને મને શરમ આવી ગઈ અને પછી મેં મારી આંખો નીચે કરી લીધી અને કહ્યું, પિતાજી, દાનિયાલ તમારો ભાઈ છે. મારો તેની સાથે ભાઈ જેવો સંબંધ છે. આટલું કહીને હું મારા રૂમમાં જતી રહી. મેં મારા પિતાજીને એ ન કહ્યું કે મને અમન પસંદ છે, પરંતુ દાનિયાલે ભાઈ કહ્યા પછી તેઓ સમજી ગયા અને પછી વાત પાકી થઈ ગઈ. એક દિવસ અચાનક મારા કાકાએ મારા પિતાજીને ફોન કર્યો અને ખબર નહીં તેઓ શું વાતો કરી રહ્યા હતા. સાંજે 5 વાગે મારા પિતાજીએ કહ્યું કે તારા કાકા કાકી અને કેટલાક લોકો આવશે અને તારા અને અમનના લગ્ન થઈ રહ્યા છે. આ સાંભળતા જ મારા દિલમાં શરણાઈઓ વાગવા લાગી. એ ખૂબ જ અદ્ભુત અહેસાસ હતો. મને જે જોઈતું હતું તે મળી ગયું હતું અને હું કેટલી નસીબદાર હતી. મને મારા નસીબ પર વિશ્વાસ નહોતો થતો. મેં હાલમાં જ સીવડાવેલો મરૂન રંગનો ડ્રેસ બહાર કાઢ્યો. બધા કહી રહ્યા હતા કે તારે મોટો ડ્રેસ પહેરવો જોઈએ, કારણ કે અત્યારે ફક્ત લગ્ન જ થઈ રહ્યા હતા અને કાકા ઈચ્છતા હતા કે લગ્ન થઈ જાય. ત્યારબાદ તેઓ શહેરમાં એક મોટા હોલમાં લગ્નનું ભવ્ય આયોજન કરવાના હતા. મારા પિતાજી પણ તૈયાર થઈ ગયા. મારા કાકાએ કહ્યું હતું કે મારી દીકરીના લગ્નનો બધો ખર્ચ હું જાતે જ ઉઠાવીશ, કારણ કે તે મારી વહુ નથી, મારી દીકરી છે અને હું મારા ભાઈનો 1 રૂપિયો પણ ખર્ચવા નહીં દઉં. મારા પિતાજીએ બહુ ના પાડી અને નારાજ પણ થયા, પણ કાકાએ સ્પષ્ટ કહી દીધું કે તે મારી દીકરી છે અને તમે તેને ઉછેરીને મોટી કરી છે અને આખરે લગ્નનો સમય આવી ગયો. કાકા કાકી, અમન અને બીજા 2-3 લોકો જ આવ્યા હતા, એટલે કે ફક્ત ઘરના ખાસ લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. હું તૈયાર થઈ રહી હતી
અને મારી પિતરાઈ બહેનો મને ચીડવી રહી હતી કે અમન બહુ સુંદર લાગી રહ્યો છે. મારી જાતને બહુ ભાગ્યશાળી માની રહી હતી કે લગ્ન પછી હું આટલા મોટા ઘરમાં અને મારી પસંદગીના પતિ પાસે જઈ રહી છું. હું વિચારી રહી હતી કે કાકાનું ઘર કેટલું સુંદર હશે, પતિ આટલો ભણેલો ગણેલો હશે અને શહેરમાં ગયા પછી હું વધુ સુંદર બની જઈશ. અચાનક લગ્નનો સમય થઈ ગયો અને વકીલ સાહેબ આવ્યા. પણ અચાનક અમન ઊભો થઈ ગયો અને બોલ્યો, વકીલ સાહેબ, 1 મિનિટ ઊભા રહો, અત્યારે નહીં. આ સાંભળીને બધા શાંત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા કે તે શું કહેવા માંગે છે. તેણે કહ્યું કે હું આ લગ્ન કરવા નથી માંગતો. મારા પિતાજીએ મને અહીં આવવા માટે મજબૂર કર્યો હતો. હું તમારા લોકોને ધોકો આપી શકું તેમ નથી. હું આ લગ્ન માટે તૈયાર નથી. જ્યારે તેણે આ કહ્યું ત્યારે મને એવું લાગ્યું જાણે ભરેલી સભામાં કોઈએ મારા મોં પર સણસણતો તમાચો મારી દીધો હોય. મારા દિલની અંદર કંઈક તૂટી જવાનો અવાજ આવ્યો. એ જ ક્ષણે મારા કાકા ઊભા થયા અને બોલ્યા, ચૂપ રહે, બેસી જા અમન, એકદમ શાંત થઈ જા. જો એક પણ શબ્દ બોલ્યો તો તારું મોં ભાંગી નાખીશ અને તને ઘરમાંથી જ નહીં પણ મારી મિલકતમાંથી પણ બેદખલ કરી દઈશ. એટલે ચૂપચાપ બેસી જા. તેણે પહેલા પોતાના પિતા તરફ અને પછી માતા તરફ જોયું, જેણે પોતાની માતા પાસે મદદ માંગી રહ્યો હોય. પણ કાકીએ પોતાની આંખો નીચે કરી લીધી હતી. આખરે તે ખરાબ મોં કરીને બેસી ગયો. જ્યારે વકીલ સાહેબે સહી કરવાનું કહ્યું ત્યારે મારા પિતાજીએ કહ્યું, રોકાઈ જાઓ વકીલ સાહેબ, પહેલા મારી વાત સાંભળો. પિતાજીએ કાકાને કહ્યું કે જો છોકરો જ તૈયાર ન હોય તો હું લગ્ન ન કરાવી શકું. મારી એક જ દીકરી છે, મારું એકમાત્ર સંતાન. કાકાએ કહ્યું કે હું તેને સમજાવી દઈશ. પણ પિતાજીએ કહ્યું કે ના, હું દીકરીના મામલે કોઈ જોખમ ન લઈ શકું. જે છોકરો પોતાના દિલથી ખુશ નથી અને મારી દીકરી સાથે લગ્ન કરવા નથી માંગતો, કાલે શું થશે તે હું કહી શકતો નથી. મારા પિતાજીની વાત સાંભળીને મારા કાકા રોવા લાગ્યા. પછી તેમણે દાનિયાલ તરફ જોયું અને પોતાના મિત્રોને કહ્યું, અહીંથી નીકળી જાઓ. મારો દાનિયાલ લગ્ન કરશે અને મારી દીકરીને ખૂબ ખુશ રાખશે. કાકીની આ વાત સાંભળીને બધા નવાઈ પામી ગયા. પછી તેમણે દાનિયાલ તરફ જોયું અને તેના ચહેરા પર એક બહુ મીઠું સ્મિત આવી ગયું. તે શાંતિથી ઊભો થયો અને વરરાજાની જગ્યાએ બેસી ગયો. મારા પિતાજીના દિલમાં કદાચ પહેલાથી જ આ ઈચ્છા હતી, એટલે પિતાજીએ પણ કંઈક ન કહ્યું. પણ આ જાહેરાત મારા માટે કોઈ વિનાશથી કમ નહોતી. મારો વરરાજા, જેના મેં સપના જોયા હતા, જેના માટે મેં બધું જ વિચારી રાખ્યું હતું, તે એક ક્ષણમાં જ બદલાઈ ગયો હતો. મારું દિલ ચીસ પાડીને કહેવા માંગતું હતું કે મારે લગ્ન કરવા જ નથી. તે તો મારા ભાઈઓ જેવો છે અને મેં તેને હંમેશા ભાઈઓ જ માન્યો હતો. પણ મારા પિતાજીનું નમેલું માથું અને મારા માતાની આંખોમાંથી વહેતા આંસુ મને ચૂપચાપ બેસી રહેવા માટે મજબૂર કરી રહ્યા હતા. અને પછી મારા અને દાનિયાલના લગ્ન થઈ ગયા. લગ્ન પછી તેઓ જતા રહ્યા. હું પથ્થર બનીને મારા રૂમમાં બેઠી હતી અને મને લાગતું હતું કે જાણે કોઈની નજરે મારી ખુશીઓને ગળી ગઈ હોય, જાણે મારા હસતા ચહેરાને કોઈની નજર લાગી ગઈ હોય અને મારી દુનિયા ઉજાડી ગઈ હોય. હું મારા રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. મારા માતા પિતા બહાર ચિંતામાં હતા અને હું મારા બેડ પાસે બેસીને મારા નસીબ પર રડી રહી હતી. હું મનમાં ને મનમાં કહી રહી હતી કે આ મારી સાથે શું થઈ ગયું. હું એટલા ધીમેથી રડી રહી હતી જેથી મારા આંસુ અને મારા રડવાનો અવાજ પિતાજીના કાન સુધી ન પહોંચે. જ્યારે હું આખો કલાક રડી લીધી ત્યારે મેં વિચાર્યું કે ખબર નહીં બહાર મારા માતા પિતા પર શું વીતી રહી હશે. હું બીજી તરફ ગઈ, કપડાં બદલ્યા, હાથ મોં ધોયા અને બહાર આવી. પછી મેં જોયું તો મારા માતા પિતા દરવાજા પાસે જ બેઠા હતા અને મને રૂમમાંથી બહાર આવતી જોઈને તેઓ એટલી ઝડપથી ઊભા થઈ ગયા, જાણે ખબર નહીં એક એક પળ ગળીને મારી બહાર આવવાની રાહ જોઈ રહ્યા હોય. મારે જે આંસુ સારવાના હતા તે હું સારી ચૂકી હતી. તેથી જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી ત્યારે ચહેરા પર સ્મિત લાવીને નીકળી. મારા ચહેરા પર સ્મિત જોઈને કદાચ તેમના દિલને થોડી શાંતિ મળી.
હું જઈને મારા પિતાજીને પાસે બેસી ગઈ અને હસીને બોલી, મને તો દાનિયાલ પહેલાથી જ પસંદ હતું પિતાજી, મને તે બહુ ગમે છે. મારી અને તેની વચ્ચે બહુ સારી જામતી હતી. અમન તો બહુ મૂડી છે. જે પણ થયું બહુ સારું થયું. હું મારા માતા પિતાને સાંત્વના આપી રહી હતી, મારો દુઃખ છુપાવી રહી હતી. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે મારા દિલમાં શું ચાલી રહ્યું છે. મારા પિતાજીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને મારી માતાએ મને વળગીને રોવા લાગી. ઘણી સમય સુધી તેઓ મને સાંત્વના આપતા રહ્યા, સમજાવતા રહ્યા કે જે થાય છે તે સારા માટે જ થાય છે અને આ કામમાં પણ ચોક્કસ કોઈ ભલાઈ જ હશે. પણ મને ક્યાં શાંતિ નહોતી મળતી. સાંજે રોટલી ખાતી વખતે કોળિયો ગળા નીચે નહોતો ઉતરતો. મને ખાવાનું આપતી વખતે મારી માં સતત મારા ચહેરા તરફ જોઈ રહી હતી, જાણે કંઈક પ્રયત્ન કરી રહી હોય, જાણે તે મારા ચહેરા પર લગ્ન પછી છોકરીના ચહેરા પર હોય છે તેવી ખુશી રહી હતી. એ રાત મારા માટે એટલી ભારે હતી કે હું ઊંઘી જ ન શકી અને આખી રાત વિચારતી જ રહી. ખબર નહીં કેટલીય વાર મારા મોબાઈલ પર દાનિયાલનો ફોન વાગતો રહ્યો, પણ મેં ફોન ન ઉપાડ્યો. ખબર નહીં કેમ આજે મને તેની વાતોથી મૂંઝવણ થઈ રહી હતી. મારું દિલ તેની સાથે વાત કરવા નહોતું માંગતું. કાકા એક અઠવાડિયા પછી વિદાય કરવાનો નિર્ણય લીધો હતો. મેં મારા પિતાજીને કહ્યું હતું કે તમે લોકોએ લગ્ન માટે કહ્યું એટલે હું માની ગઈ. હું તમારી ખુશીમાં ખુશ રહેવા માંગતી હતી, પણ મને થોડો સમય જોઈએ છે જેથી હું આ સંબંધને પૂરા દિલથી સ્વીકારી શકું અને પછી હું જઈશ અને વિદાય લઈશ. પણ જ્યારે મારા પિતાજીએ કાકાને આ વાત કહી ત્યારે સાંજે જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી, મને અચાનક ખબર પડી કે કાકા આવ્યા છે. તેઓ આવ્યા અને તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને શરમથી પોતાની આંખો નીચી કરીને મારી સામે બેસી ગયા, જાણે તેમને કોઈ વાતની ખૂબ શરમ આવી રહી હોય. પછી અચાનક બોલ્યા, મારા દીકરાના કારણે હું ખૂબ શરમાઈ રહ્યો છું. હું તારી સાથે આંખો નથી મિલાવી શકતો. તેણે જે કર્યું છે તે હું ભૂલી નથી શકતો. હું આગળ વધી અને તેમના હાથ પકડીને બોલી, વિશ્વાસ રાખો, હું ખૂબ ખુશ છું. મારો એ દીકરો એક હીરો છે કોમલ, અને તારી કદર કરશે. તું જોજે, તે તને બહુ ખુશ રાખશે. તેઓ પણ મારી સામે શરમાઈ રહ્યા હતા અને મને વારંવાર સમજાવી રહ્યા હતા. હું તેમને શરમાવવા નહોતી માંગતી. હું તેમની નમેલી આંખો સામે જોવા નહોતી માંગતી, કારણ કે હું જાણતી હતી કે તેઓ મને કેટલો પ્રેમ કરતા હતા. મેં કહ્યું કે હું ખૂબ ખુશ છું, તમે મારી ચિંતા ન કરો. અને પછી તેમણે કહ્યું, તું વિદાય માટે તૈયાર થઈ જા, વિદાય માટે માની જા, નહીં તો મારા દિલ પર બોજ રહેશે કે મેં તારી સાથે કંઈ ખોટું કર્યું છે. શું મારા કારણે તારી સાથે કંઈ ખોટું નથી થઈ ગયું? મારા માતા પિતા અને કાકા તરફ જોઈને હું વિદાય માટે તૈયાર થઈ ગઈ અને એક મોટા હોલમાં કાકાએ પોતે જ બધી વ્યવસ્થા કરી. મારી કાકીએ મારી બધી ખરીદી ખૂબ જ પ્રેમ અને આદર સાથે કરી હતી. જ્યારે મને દુલ્હન બનાવીને સ્ટેજ પર બેસાડવામાં આવી ત્યારે મેં મારી સામેના મોટા અરીસામાં મારી જાતને જોઈ અને એ જ ક્ષણે મેં વિચાર્યું કે મારામાં એવી તો શું કમી હતી, મારામાં શું ઓછું હતું કે અમને મને અસ્વીકારી દીધી. તેણે મને મારી જ નજરોમાં પાડી દીધી હતી. અને પછી મારી નજર દૂર ઉભેલા દાનિયાલ પર પડી, જે ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. તે હસીને બધા સાથે વાતો કરી રહ્યો હતો, અભિનંદન સ્વીકારી રહ્યો હતો અને બધાની મજાક મસ્તીના જવાબો પણ આપી રહ્યો હતો. તેને જોઈને જ ખબર પડતી હતી કે તે મારી સાથે લગ્ન કરીને ખૂબ ખુશ હતો. પછી જેમ જેમ સમય આગળ વધ્યો, મેં એ નિર્દય વ્યક્તિ તરફ જોયું જે હોલમાં પ્રવેશ કરી રહ્યો હતો અને તે ખૂબ ગુસ્સામાં હતો. તે સૂટમાં એટલો સુંદર લાગી રહ્યો હતો કે મારી આંખો તેના પરથી હટતી જ નહોતી. પછી મેં નજર હટાવી લીધી, કારણ કે હું એક પાપ કરી રહી હતી. મારા માતા પિતાએ મને તેમના પ્રેમની છાયામાં વિદાય કરી અને મારા માતા પિતાની જેમ જ મારા કાકા પણ મને પોતાની દીકરી બનાવીને પોતાના ઘરે લાવ્યા. આટલો મોટો રૂમ અને આટલો સુંદર રૂમ જોઈને મારું દિલ ખુશ થઈ જાત, પણ મારું દિલ તો ખરેખર ત્યારે જ ખુશ થાત જો હું અમનની દુલ્હન હોત, અમન મારો પતિ હોત. એટલા માટે મને આ બધું અજીબ લાગી રહ્યું હતું અને મારા દિલને ખબર નહીં શું થઈ રહ્યું હતું.
હું કોઈ ખુશી અનુભવી શકતી નહોતી. મારું દિલ ઈચ્છતું હતું કે દાનિયાલ રૂમમાં ન આવે. હું તેનો સામનો કરવા નહોતી માંગતી. પણ જાજો સમય ન વીત્યો અને દાનિયાલ રૂમમાં આવ્યો. તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો જે તે મારા માટે લાવ્યો હતો અને તે હસતો હસતો રૂમમાં આવ્યો. તેને જોઈને મેં મારી આંખો બંધ કરી લીધી. તેણે ફૂલો મારી પાસે મૂક્યા અને કહ્યું, કેમ છે દોસ્ત? તું ના તો ફોન ઉપાડે છે કે ના તો મારા મેસેજનો જવાબ આપે છે. આ તો બહુ ખોટી વાત કહેવાય ને. તેને જોઈને મને ગુસ્સો આવ્યો અને મેં તેના ફૂલો ઉપાડીને નીચે ફેંકી દીધા. મેં તેને પલંગ પરથી નીચે ફેંકી દીધા અને તેને કહ્યું, મને એકલી છોડી દે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મારું માથું બહુ દુખી રહ્યું છે. મારે અત્યારે તારી સાથે વાત નથી કરવી. સારું રહેશે કે તું તારા કામથી કામ રાખ. મારા જવાબથી અને મારી વાતોથી તેનો ચહેરો પડી ગયો. તેના ચહેરા પર જે સ્મિત હતું તે એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. પણ મેં જે કહ્યું તેણે વાંધો ન લીધો. તેણે કહ્યું, સારું, તું આરામ કર. હું સોફા પર સૂઈ જાઉં છું. હું ગુસ્સામાં પગ પછાડતી ઊભી થઈ અને કપડાં બદલવા જતી રહી. હાથ મોં ધોયા અને સૂઈ ગઈ. જ્યારે હું સૂતી હતી ત્યારે તેણે મારી તરફ એક નજર નાખી. તેની આંખોમાં ચોક્કસ એક ફરિયાદ હતી, પણ મેં તેની ફરિયાદ સમજવી જરૂરી ન માની. અમે બંને બીજી તરફ મોં કરી લીધું અને એવો નાટક કરવા લાગ્યા જાણે અમે બહુ થાકેલા છીએ અને ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ ઊંઘ ક્યાં હતી? મેં આખી રાત એ જ વિચારમાં વિતાવી દીધી કે મારી સાથે શું થઈ ગયું હતું. જ્યારે સવારે મારી આંખ ખુલી ત્યારે મેં દાનિયાલને જોયો જે સોફા પર સૂતો હતો અને તેને જોઈને મને વિચાર આવ્યો કે આમાં તેનો શું વાંક હતો? આ એ જ માણસ હતો જેણે મારા માતા પિતાનો અને મારો પણ આદર કર્યો હતો. તેણે મને અપમાનિત થવાથી બચાવી લીધી હતી. પછી હું ફ્રેશ થઈ ગઈ અને ફ્રેશ થઈને મેં દરવાજો થોડો ખોલીને રૂમની બહાર જોયો. મારી નજર મારા કાકા પર પડી. જ્યારે તેમની નજર મારા પર પડી ત્યારે તેઓ એક ક્ષણમાં જ ખુશ થઈ ગયા. તેમણે મને પોતાની પાસે બોલાવી ભેટી પડ્યા અને બોલ્યા, આજે આ ઘરમાં મારી દીકરીનો પહેલો દિવસ છે અને હું ખૂબ ખુશ છું. મારી દીકરીના આવવાથી મારું ઘર રોશન થઈ ગયું છે. મારી દીકરી આ ઘરમાં આવી. હું કાકાના પ્રેમથી બહુ ખુશ હતી અને તેમના પ્રેમમાં કોઈ છળ કપટ નહોતું. પોતાની સાથે નાસ્તાના ટેબલ પર લઈ ગયા. તેઓ મને પૂછવા લાગ્યા કે દાનિયાલ હજુ ઉઠ્યો નથી? મેં કહ્યું, ના. અમે નાસ્તાના ટેબલ પર બેસી ગયા. ઘરમાં કેટલાક મહેમાનો પણ હતા અને તેઓ પણ નાસ્તો કરી રહ્યા હતા. હું મારા કાકાની બાજુમાં બેસીને હસીને તેમની સાથે વાતો કરી રહી હતી. પછી મેં જોયું, અમનને જોયો જે નાસ્તો કરવા આવી રહ્યો હતો. તેને આવતો જોઈને મારા ચહેરાના સ્મિત ગાયબ થઈ ગયું. તેણે પણ મારી તરફ જોયું અને પછી હસીને બોલ્યો, ગુડ મોર્નિંગ ભાભી, કેમ છો? તેના આ શબ્દો મારા દિલ પર હથોડાની જેમ વાગ્યા. ખબર નહીં મને શું થઈ ગયું કે મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેને આ રીતે મારી સામે જોઈને મને અજીબ લાગવા માંડ્યું. જોકે મારા કાકા મારી બાજુમાં જ બેઠા હતા, પણ મારા માટે ત્યાં બેસવું મુશ્કેલ થઈ ગયું હતું. મેં તેણે જે કહ્યું તેનો જવાબ પણ ન આપ્યો. મેં મારી જાત પર બહુ કાબુ રાખ્યો, પણ તે મારી સામે જ બેઠો હતો. તેને બેઠેલો જોઈને મને અજીબ લાગ્યું અને હું ઝડપથી ઊભી થઈને મારા રૂમ તરફ જતી રહી. મને અહેસાસ થવા લાગ્યો કે આ માણસે મને આ રીતે કેવી રીતે અસ્વીકાર કરી દીધી. હું મારા રૂમમાં ગઈ અને ઊંડા શ્વાસ લેવા લાગી અને મારી જાતને સમજાવવા લાગી કે હવે મારી સ્થિતિ બદલાઈ ગઈ છે. મારી સામે બેઠેલી આ વ્યક્તિ હવે મારી ન હતી. એ જ સમયે દાનિયાલ ઊભો થયો અને મને આ રીતે રૂમમાં આવતી અને સતત રડતી જોઈને, મારી આંખોમાંથી આંસુ વહેતા જોઈને તે મારી પાસે આવ્યો અને અચાનક ચિંતિત થઈ ગયો. ચિંતામાં તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, શું વાત છે? તું કેમ આટલી પરેશાન છે? મેં એક આંચકા સાથે તેનો હાથ મારા હાથમાંથી છોડાવી દીધો અને કહ્યું કે તારા કામથી કામ રાખ અને મારી બાબતોમાં દખલગીરી ન કર. મેં આટલા ગુસ્સામાં કહ્યું હતું કે બિચારો પાછળ હટી ગયો અને મને કહેવા લાગ્યો કે સારું, વાંધો નહીં, પણ તું ચિંતા ના કર, હું પાછળ હટી જાઉં છું. અને હા, તે નાસ્તો કર્યો?
મેં તેને કોઈ જવાબ નહોતો આપ્યો. હું અત્યારે જવાબ આપવાની સ્થિતિમાં નહોતી. પછી તેણે મારા માટે ચા બનાવી. તેણે મારા જવાબની ઘણી રાહ જોઈ અને પછી રૂમમાંથી બહાર જતો રહ્યો. થોડી વાર પછી કાકા મારા રૂમમાં આવ્યા અને તેમણે મારા માથા પર હાથ મૂકીને કહ્યું કે હવે આ હકીકતને સ્વીકારી લે મારી દીકરી, આ સત્યને સ્વીકારી લે. હવે દાનિયાલ જ તારો પતિ છે. વિશ્વાસ કર. મારું દિલ બહુ દુઃખી છે, પણ હું શું કરું? હું લાચાર છું. પછી કાકાએ મને અલગથી બહુ વાર બેસાડીને પ્રેમથી સમજાવી. તેમની વાતો સાંભળ્યા પછી મને અહેસાસ થયો કે મેં ખરેખર બહુ મોટી ભૂલ કરી હતી. મારે અમનની સામે આ રીતે ભાવુક થઈને પ્રતિક્રિયા નહોતી આપવી જોઈતી. ખબર નહીં હવે તે મારા વિશે શું વિચારશે. તે જે વિચારવું હોય તે વિચારે, પણ મારા કાકા મારા વિશે શું વિચારશે? શું હું આજે પણ તેના વિશે વિચારી રહી છું? ખબર નહીં મારા દિલમાં શું ચાલી રહ્યું છે. આ ઘટના પછી મેં ધીમે ધીમે મારા દિલ પર કાબુ મેળવવાનું અને આ ઘરમાં મારું દિલ પરોવાનું શરૂ કર્યું. પણ મારું દિલ આ સંબંધને બિલકુલ સ્વીકારી નહોતું રહ્યું. પછી એ દિવસોમાં એવું બન્યું કે દાનિયાલ તેના આગળના અભ્યાસ અને શિક્ષણ માટે 4 મહિના માટે શહેર ગયો, કારણ કે તેનું ત્યાં જવું જરૂરી હતું. મારી કાકીએ મને વારંવાર કહ્યું હતું કે તારે પણ દાનિયાલ સાથે જવું જોઈએ અને ત્યાં તેની સાથે થોડા દિવસ રોકાવું જોઈએ. પણ મારું દિલ બિલકુલ માનતું નહોતું, કારણ કે અમારી વચ્ચે પતિ પત્ની જેવો કોઈ વાસ્તવિક સંબંધ કે જોડાણ જ નહોતું. મેં ક્યારેય તેની વાતનો સીધો જવાબ પણ નહોતો આપ્યો. હું તેની સાથે સીધી વાત પણ નહોતો કરતી અને હંમેશા તણાવમાં રહેતી હતી. તો પછી હું તેની સાથે શહેર કેવી રીતે જઈ શકું? હું તો આભાર માની રહી હતી કે તે જતો રહ્યો. તે એકલો જ ગયો. બીજી તરફ અમન પાસે સારી નોકરી હતી અને તે મોટા ભાગે ઘરે જ રહેતો હતો. તે સવારે જતો અને સાંજે પોતાની ફરજ પરથી પાછો આવતો. જ્યારે પણ હું તેને મળતી કે આકસ્મિક રીતે મારી નજર તેની નજર સાથે મળતી, ત્યારે હું તરત જ મારી નજર નીચે કરી લેતી અને શાંતિથી પાસેથી નીકળી જતી. દાનિયાલ શહેર ગયો તેના એક જ અઠવાડિયા પહેલાની વાત છે. એક દિવસ મેં જોયું કે મારા કાકા અને કાકી વચ્ચે કોઈ વાત પર ઉગ્ર બહેસ થઈ રહી હતી. તેમના ઝઘડાનો આવાજ સાંભળીને હું પણ તેમની પાસે ગઈ. જ્યારે હું નજીક ગઈ ત્યારે મને ખબર પડી કે અમનને એક છોકરી પસંદ છે અને તે ઈચ્છે છે કે તેના માતા પિતા તેના ઘરે જઈને સગાઈની વિધિવત વાત કરે. પરંતુ કાકાએ આવવાનું કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું કે તે મારું બિલકુલ ન સાંભળ્યું. તે મને મારા ભાઈની નજરમાં પાડી દીધો. તે મને અપમાનિત કર્યો અને મારી દીકરી વિશે આવી ખોટી વાતો બોલાવી દીધી. એટલે હું તારી કોઈ વાત સ્વીકારી શકું નહીં. તે મને મારા ભાઈ સામે ખૂબ શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે અને મારી નજરો નીચી થઈ ગઈ છે. તેથી હું કોઈ પણ સંજોગોમાં તેના ઘરે સંબંધની વાત કરવા નહીં જાઉં. કાકાએ ગુસ્સામાં કાકીને કહ્યું કે જો તને તારા દીકરાની આટલી ચિંતા હોય કે તેની ખુશીની આટલી જ પડી હોય તો તું એકલી જા અને મારી પાસેથી કોઈ આશા ના રાખ. જા અને તારા દીકરા માટે એ છોકરીને જોઈ આવ. પણ હું કોઈ પગલું નહીં ભરું. આ માણસની કરતૂતોના કારણે મારું દિલ હજુ પણ બહુ દુઃખી છે. હું ઈચ્છું તો પણ તેને માફ કરી શકતો નથી. કાકીએ કરગરતા અવાજે કહ્યું, હવે આવું ન કરો. તે તમારું જ બાળક છે. તે તમારું સંતાન છે. તેના નસીબમાં જે લખાયું હતું તે જ થયું. જે અમારા દાનિયાલના નસીબમાં હતું તે તેને મળ્યું. એ અમનના નસીબમાં નહોતું તો તે તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકત? હવે કૃપા કરીને આ જૂની વાત ભૂલી જાઓ અને મારા બાળકને માફ કરી દો. તે તમારા ગુસ્સાના કારણે પહેલાથી જ બહુ ચિંતિત છે અને તેણે મારી પાસે આ વાતનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. હું પણ શાંતિથી નજીક બેસીને એ બંનેની વાતો સાંભળી રહી હતી. પછી મારાથી રહેવાયું નહીં. હું આગળ વધી અને બોલી, કાકા, વહાલા કાકી એકદમ સાચું કહી રહ્યા છે અને જે થવાનું હતું તે થઈ ગયું. જે વીતી ગયું તેને બદલી શકાતું નથી. કદાચ આ જ મારું નસીબ હતું. તેથી તમારે પણ તમારું મન સાફ કરી લેવું જોઈએ. મેં આગળ વધીને મારા કાકાનો હાથ પકડ્યો
તેમણે ખૂબ જ પ્રેમ અને વહાલથી મારો હાથ પોતાના માથા પર મૂક્યો અને ધીમેથી બોલ્યા, જો મારી દીકરી કોમલ કહી રહી છે તો હું જરૂર જઈશ. જો કોમલે કહ્યું છે કે તમારે જવું જોઈએ તો હું ચોક્કસ જઈશ. તેમની વાત સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. બીજા દિવસે જ્યારે કાકા અને કાકીએ છોકરીના ઘરે સંબંધની વાત કરવા જવા લાગ્યા ત્યારે તેમણે મને પણ એમની સાથે આવવા માટે બહુ આગ્રહ કર્યો, જેથી વાતાવરણ સારું રહે. પણ ખબર નહીં કે મારું મન બિલકુલ તૈયાર નહોતું. મેં માફી માંગતા કહ્યું, હું નહીં આવું. અમન માટે છોકરી જોવા જવાની મારામાં હિંમત જ નહોતી. તેઓ બંને જતા રહ્યા અને હું ઘરમાં એકલી રહી ગઈ. હજી થોડો જ સમય થયો હતો ત્યાં અમન તેની ઓફિસેથી પાછો આવી ગયો. તે પાછો આવ્યો અને જ્યારે તેને કામવાળી પાસેથી ખબર પડી કે તેના પિતાજી તેના સંબંધની વાત કરવા બહાર ગયા છે, ત્યારે તે હોલમાં જ બેસી ગયો. હું મારા માટે એક કપ ચા બનાવવા રસોડામાં જઈ રહી હતી અને જેવી હું હોલમાંથી પસાર થવા લાગી તેની નજર મારા પર પડી. મને જોતા જ તેણે મને બૂમ પાડીને કહ્યું, કોમલ, મારી વાત સાંભળ. મારે તારી સાથે 2 મિનિટ વાત કરવી છે. મારા દિલ પર એક બહુ મોટો બોજ છે જેને હું હળવો કરવા માંગુ છું. તેનો અવાજ સાંભળીને મારા કદમ ત્યાં જ થીજી ગયા, પણ મેં પાછળ ફરીને તેની તરફ બિલકુલ ન જોયું અને શાંતિથી સીધી રસોડામાં જઈને મારા માટે ચા બનાવવા લાગી. તે કદાચ હવે મારી સાથે વાત કરવા ઈચ્છતો હતો. જ્યારે હું ચાનો કપ લઈને પાછી મારા રૂમ તરફ જવા લાગી ત્યારે તેણે મને ફરી એકવાર બૂમ પાડી. તે મને આવાજ આપીને રોકવા માંગતો હતો અને તેણે બહુ ગંભીરતાથી કહ્યું, કોમલ, હું મારા માતા પિતા સામે તારી સાથે વાત કરવા નહોતો માંગતો, પણ હું ઈચ્છું છું કે તું મારી સાથે બેસીને 2 મિનિટ વાત કરે. જો આપણે વાત કરીશું તો કદાચ આપણી વચ્ચેની ગેરસમજ દૂર થઈ જશે. બસ 2 મિનિટ મારી વાત સાંભળી લે. આપણો સંબંધ જે જેઠ ભાભીનો છે તે સુધરી જશે. મેં તેના ચહેરા પર એક ઠંડી નજર નાખી અને ખૂબ જ અણગમા સાથે કહ્યું, હવે આપણી વચ્ચે કોઈ ગેરસમજ નથી રહી. એવી કોઈ ગેરસમજ નથી કે એવી કોઈ સમજણ નથી જેને સમજાવવાની જરૂર હોય. આટલું કહીને હું તરત જ મારા રૂમમાં જતી રહી. મેં જઈને અંદરથી દરવાજો બંધ કરી લીધો, કારણ કે સત્ય એ હતું કે એકલામાં તેની કોઈ વાત સાંભળવાની કે તેના કોઈ જવાબ આપવાની મારામાં હિંમત અને ઉત્સાહ નહોતા. ખબર નહીં કેમ આજે પણ મને તેની સામે બેસવામાં ડર લાગતો હતો. એક અજીબ સંકોચ હતો. થોડી વાર પછી કાકા અને કાકી પણ પાછા આવી ગયા, કારણ કે એ છોકરી અમનની પસંદગીની હતી. એટલે વાત તરત જ પાકી થઈ ગઈ અને તે લોકોએ તેના હાથમાં શગુનનો પ્રેમ અને કવર મૂકી દીધું હતું. આ સમાચારથી અમન ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો, જ્યારે કાકા અને કાકી પણ ખુશીમાં મીઠાઈ લાવ્યા હતા. પછી બસ આ જ રીતે બધી વ્યવસ્થા પાકી થઈ ગઈ અને લગભગ 2 મહિના પછી લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ, કારણ કે અમનને લગ્ન કરવાની બહુ ઉતાવળ હતી. જેવી લગ્નની તારીખ નક્કી થઈ, દાનિયાલ પણ થોડા દિવસની રજા લઈને શહેરથી ઘરે પાછો આવી ગયો. તે મારી સાથે વાત કરવા માંગતો હતો. તેણે મારી નજીક આવવાનો બહુ પ્રયત્ન કર્યો. તેણે મારી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ જેવો તે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો, મને તેનાથી મૂંઝવણ થવા લાગતી. હજુ પણ હું તેને કોઈ લાંબા જવાબો નહોતી આપતી. જો તે મને કંઈ પણ પૂછતો તો હું ટૂંકો જવાબ આપીને ચૂપ થઈ જતી અને તેને ટાળતી. હું મોટા ભાગે તેનાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરતી. હું મારી જાતને બહુ સમજાવતી. હું તેનો આદર કરવા માંગતી હતી અને તેને મારો પતિ માનવા માંગતી હતી, પણ હું કરી શકતી નહોતી. એક દિવસ તે મારી બાજુમાં બેસી ગયો અને તેના ચહેરા પર એક ઊંડું દુઃખ હતું. તેણે દુઃખી આવાજે કહ્યું, શું થયું? આપણા લગ્નને લગભગ 7 મહિના થઈ ગયા છે અને હું આ બધું શાંતિથી સહન કરી રહ્યો છું. તું મારી સાથે વાત કરવી તો દૂર, મારી તરફ જોવું પણ જરૂરી નથી સમજતી. મારો શું વાંક છે? તું મને તારો પતિ નથી માનતી? મેં તારું શું બગાડ્યું છે? શું હું એવું સમજી લઉં કે મારો મોટો ભાઈ હજુ સુધી તારા દિલમાંથી નથી નીકળ્યો? તે હજી સુધી તેને તારા મનમાંથી નથી કાઢ્યો? જ્યારે તેણે મને આટલી મોટી વાત કહી
ત્યારે મેં ખૂબ આશ્ચર્યની આઘાત સાથે તેની તરફ જોયું. મારી સ્થિતિ જોઈને તે તરત જ નરમ પડી ગયો. તે તરત જ શાંત થયો અને બોલ્યો, મારો ઈરાદો તને બિલકુલ દુઃખ પહોંચાડવાનો ન હતો. હું તને ખોટી સમજવા કે કંઈ ખોટું કહેવા નહોતો માંગતો. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે હવે જ્યારે આપણે પતિ-પતિના પવિત્ર સંબંધમાં બંધાઈ ગયા છીએ, તો તું ઓછામાં ઓછી મારી સાથે સામાન્ય રીતે વાત તો કરી શકે છે. આપણે મિત્રોની જેમ વાત કરી શકીએ છીએ. જો તું મને પતિનો દરજ્જો આપવા ન માંગતી હોય, તો પહેલા મિત્રો જેવો જ સંબંધ બનાવી લે, જે આપણી વચ્ચે ભૂતકાળમાં હતો. તું તો મારી કોઈ વાતનો જવાબ આપવો પણ જરૂરી નથી સમજતી. તમારું આ બધું વલણ મને અંદરથી તોડી નાખે છે. દુઃખ મને પણ થાય છે. આખરે હું પણ એક માણસ છું. મારું પણ એક દિલ છે. જ્યારે તે આ બધી વાતો કહી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં રહેલું દર્દ, તેની આંખોમાં રહેલા આંસુ મને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે મને આટલું કહીને શાંતિથી રૂમમાંથી બહાર જતો રહ્યો. અને આજે પહેલી વાર મને અહેસાસ થયો કે હું આ ભલા માણસ સાથે કેટલું ખોટું કરી રહી હતી. તે ગયા પછી મારું દિલ દુભાયું અને મને એ વાતનું ઊંડું દુઃખ થયું કે તે ખરેખર સાચું કહી રહ્યો હતો. એક પુરુષ તરીકે તે કેટલું સહન કરી રહ્યો હતો. જે નિર્દોષ વ્યક્તિ મારા કારણે આટલી પીડા ભોગવી રહી હતી, એનો છેવટો શું ગુનો હતો? આ ઘટના પછી જ્યારે ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ, ત્યારે જોકે હું દાનિયાલ સાથે બહુ વાત નહોતી કરતી, પણ તે જ્યારે પણ કંઈક પૂછતો ત્યારે હું એનો પૂરેપૂરો જવાબ આપવા લાગી હતી. તેની જરૂરિયાતની દરેક વસ્તુની સંભાળ હું પોતે જ રાખવા લાગી હતી. જો એને કંઈ પણ જોઈતું હોય તો હું એને લાવી આપતી. તેના નાના મોટા કામો હું મારા પોતાના હાથે કરવા લાગી હતી. મારી જે ફરજો હતી તે હું નિભાવવા લાગી, જેનાથી તેના ચહેરા પર એક અનોખી ખુશી અને શાંતિ દેખાવા લાગ્યો હતો. તે મારી સાથે વાતો કરવા લાગ્યો હતો, મારી સાથે મજાક મસ્તી કરવા લાગ્યો હતો. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે રૂમિયા ગુલાબી જોડામાં સજ્જ થઈને અમનની દુલ્હન બનીને અમારા ઘરે આવી. એ દિવસે અમન એટલો ખુશ હતો કે જાણે એનું દિલ ખુશીથી નાચી રહ્યું હોય. પણ હું તેના ચહેરા પર એ ખુશી અને સ્મિત જોઈ શકતી નહોતી. મારા મનમાં બળતરા અને પીડાનો એક અનોખો આવેગ હતો કે જે માણસ, જે વ્યક્તિ મને આટલું દુઃખ અને માનસિક ત્રાસ આપી રહ્યો હતો, તે કેવી રીતે શાંતિ અને ખુશીનું જીવન જીવી શકે? મેં મારા પતિ સાથે ખુશ રહેવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે પણ હું અમનને જોતી ત્યારે હું આ બધું ભૂલી જતી. એ દિવસે મારો મૂડ ખૂબ જ ખરાબ હતો. એ તેમની સુહાગરાત હતી. હું ગભરાટમાં મારા રૂમમાં જતી રહી. અમન કોઈ બીજાનો થઈ ગયો છે એ વિચાર હું સહન કરી શકતી નહોતી. મેં અંદરથી દરવાજો મજબૂતીથી બંધ કરી દીધો અને કોઈ માટે ન ખોલ્યો. દાનિયાલ બહારથી લાંબા સમય સુધી દરવાજો ખખડાવતો રહ્યો, મને આવાજ આપતો રહ્યો, પરંતુ હું રૂમના ખૂણામાં શાંતિથી અને શૂન્ય થઈને બેઠી હતી અને તેના આવાજો સાંભળી રહી હતી. મારું દિલ નહોતું ઈચ્છતું કે હું ઊભી થાઉં અને દરવાજો ખોલું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને હું આ આંસુ મારા પતિથી છુપાવવા માંગતી હતી. અને મને મારી જાત પર ખૂબ પછતાવો અને અફસોસ થઈ રહ્યો હતો કે એક બીજા આદરણીય પુરુષ સાથે પરણેલી હોવા છતાં હું બીજા પુરુષ માટે આંસુ વહાવી રહી હતી. અને જે વ્યક્તિ સાથે મારા કાયદેસર રીતે લગ્ન થયા છે, તે એટલો સચ્ચો, સારો અને કાળજી રાખનારો છે કે તાણે ક્યારેય અમારી સામે કોઈ ફરિયાદ નથી કરી. આજે પણ તે મારી આંખોમાં તેના મોટા ભાઈને જુએ છે, છતાં તે મને કંઈ કહેતો નથી. લાંબા સમય પછી હું ઊભી થઈ વોશરૂમમાં ગઈ અને મારા ચહેરા પર ઠંડુ પાણી છાંટીને મોં ધોયું. મેં દરવાજો ખોલ્યો અને દાનિયાલ મારી સામે ચિંતાથી જોયું અને પૂછ્યું, શું વાત છે? શું થયું છે? તે આટલી વાર સુધી દરવાજો કેમ ન ખોલ્યો? મેં નજર ચોરાવીને જૂઠું બોલ્યું. મેં કહ્યું, મને તમારો અવાજ સંભળાયો નહીં. હું વોશરૂમમાં હતી, નાહી રહી હતી. મને નથી ખબર કે તેણે મારો વિશ્વાસ કર્યો કે નહીં, પણ તેણે તેની ઊંડી આંખોથી મારી સામે શાંતિથી જોયું અને રૂમની અંદર ગયો. કદાચ તે મારી આંખોમાં કંઈક પ્રયત્ન કરી રહ્યો હતો. લગ્ન પછી દાનિયાલ માત્ર 2-3 દિવસ જ રોકાયો અને પછી જતો રહ્યો.
પણ અહીં ઘરે અમન અને તેની નવી પત્ની એટલા ખુશ હતા કે તેઓ અવારનવાર બહાર ફરવા જતા. જ્યારે હું તેમને જોતી ત્યારે મને લાગતું કે મારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે. સાંજે જ્યારે તેઓ હાથમાં હાથ પરોવીને પાછા ફરતા ત્યારે તેમનું હસવું અને વાતો કરવાનો અવાજ મારા રૂમ સુધી સંભળાતો, જે મને ખૂબ પીડા આપતો હતો. તેનાથી મારા દિલને ઠેસ પહોંચતી હતી અને હું તેમની ખુશી સહન કરી શકતી નહોતી. એક દિવસ મારા પિતાજી અને મા મને મળવા આવ્યા. મા મારા રૂમમાં આવ્યા અને જ્યારે મેં માના ખોળામાં માથું મૂકીને રડવાનું શરૂ કર્યું ત્યારે મેં કહ્યું, મા, મારા દિલને શાંતિ નથી મળતી. મને નથી ખબર મારી સાથે શું થઈ રહ્યું છે. હું અમનની ખુશી સહન નથી કરી શકતી. જ્યારે તે આ રૂમિયા સાથે બહાર જાય છે ત્યારે મને તકલીફ થાય છે. માએ મારી સામે જોયું અને કહ્યું, ગાંડી ન થા, તને એવો પ્રેમ કરનારો માણસ આપ્યો છે જે જાણે છે કે તારા દિલમાં એનો ભાઈ વસે છે, છતાં તે તારું સન્માન કરે છે અને તને કંઈ કહેતો નથી. તાણે તને ક્યારેય એક પણ શબ્દ કહ્યો નથી. પુરુષો ક્યારેય આટલા ધૈર્યવાન હોતા નથી. તને આટલો સારો માણસ આપીને તારા પર ભલાઈ કરી છે અને તું જોજે, મને એ રૂમિયા થોડી કડવા સ્વભાવની લાગે છે અને મને નથી લાગતું કે તે લાંબો સમય યોગ્ય રહેશે. અને એક દિવસ તું એ વાત માનશે કે તને પતિ તરીકે જે આપ્યું છે તે જ તારા માટે લાયક છે. તે ખૂબ જ સારો માણસ છે અને તેથી આ પાગલપન બંધ કર અને તારા પતિને સમય આપ. તેને તારા સમયની જરૂર છે. તેનાથી જોડાઈ જા. તેના દિલમાં જગ્યા બનાવ અને તેને પણ તારા દિલમાં જગ્યા આપ. એ જ વધારે સારું છે. મારી મા મને લાંબા સમય સુધી સમજાવતા રહ્યા. મને પણ લાગ્યું કે કદાચ મારી મા સાચા હતા. એ દિવસે મેં દાનિયાલને ફોન કર્યો અને જ્યારે તેણે મારો કોલ ઉપાડ્યો ત્યારે તે હસીને બોલ્યો, આજે બધું ઠીક તો છે ને? કંઈ કામ ન હોવા છતાં કોલ કર્યો છે? મેં કહ્યું, ના, શું કામ વગર હું તમને કોલ ન કરી શકું? તો તેણે કહ્યું, તું હજારો વાર કોલ કરી શકે છે. હું તો બસ એ વાતથી ખુશ હતો કે આજે તે મારી સાથે સામેથી કેવી રીતે વાત કરી, કારણ કે આજ પહેલા તે મને ક્યારે આ રીતે કોલ નહોતો કર્યો. એટલા માટે હું પૂછી રહ્યો હતો અને આ કહી રહ્યો હતો. પછી મેં મારા પતિને કોલ કરવાનું શરૂ કર્યું અને હું એને પૂછતી, તમે ક્યારે આવશો? હવે હું રોજ રાત્રે સૂતા પહેલા તેની સાથે વાત કરતી. મારો આવાજ સાંભળીને તે ખૂબ ખુશ થઈ જતો અને અવારનવાર મને પૂછતો, શું હું મારું ભણવાનું છોડીને આવી જાઉં? તો એક દિવસ મેં કહ્યું, આવી જાઓ. અને જેવા મેં એ શબ્દો કહ્યા તે તરત જ એક અઠવાડિયાની રજા લઈને આવી ગયો અને એ દિવસથી મેં તેને મારા પતિ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું. તેને મારા પતિ તરીકે સ્વીકારીને મને અહેસાસ થયો કે જિંદગી કેટલી સુંદર છે અને કોઈને પ્રેમ કરવા અને કોઈકના દ્વારા પ્રેમ મેળવવામાં કેટલો ફરક હોય છે. દાનિયાલે મને કહ્યું કે તે મને પસંદ કરતો હતો. તે મને શરૂઆતથી જ પસંદ કરતો હતો. જ્યારે તેના લગ્ન મારી બહેન સાથે અને મારા ભાઈના લગ્ન તેની બહેન સાથે નક્કી થયા હતા ત્યારે તેને એ ગમ્યું નહોતું અને જ્યારે અચાનક તેની પ્રાર્થના સ્વીકાર થઈ અને લગ્નના જ સમયે અમને લગ્ન કરવાની ના પાડી દીધી ત્યારે તે ખુશ થઈ ગયો હતો. તે ખુશ થઈ ગયો કે તેની પ્રાર્થનાઓ સ્વીકાર થઈ ગઈ છે અને તે મને ધીમે ધીમે તેની પાસે પાછા ફરવા માટે સમય આપી રહ્યો હતો. તે અમન જેટલો રૂપાળો ન હતો પણ તેનું દિલ ખૂબ જ સુંદર હતું. આ રીતે અમારા લગ્નને 1.5 વર્ષ થઈ ગયા. હવે અમે પૂરેપૂરા ખુશ હતા. અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. દાનિયાલે મારી એનિવર્સરી ખૂબ જ સારી રીતે ઉજવી હતી અને એ દિવસે અમને એક ખૂબ જ મોટા સમાચાર પણ મળ્યા. તે એ કે અમે બંને માતા પિતા બનવા જઈ રહ્યા છીએ. એ દિવસે મારા કાકા અને કાકી ખૂબ જ ખુશ હતા. ઘણી બધી મીઠાઈઓ લાવવામાં આવી. અમારા ઘરમાં એક નાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. ઘણી મીઠાઈઓ વેચવામાં આવી. ગામડેથી મારી મા અને પિતાજીને પણ બોલાવવામાં આવ્યા હતા અને એ દિવસે હું દિલથી ખૂબ ખુશ હતી. એવું લાગતું હતું કે જિંદગી પૂરી થઈ ગઈ છે અને હું મારી જાતને ખૂબ નસીબદાર માનતી હતી. મારા કાકા પણ હવે ખૂબ ખુશ હતા. તે મને જોઈને જીવતા હતા અને એ વાતથી ખુશ હતા કે મેં દાનિયાલને મારા પતિ તરીકે સ્વીકારી લીધો હતો અને આ સંબંધને અપનાવી લીધો હતો. પહેલા તેમણે મને ક્યારે નહોતું કહ્યું
પણ તે ચોક્કસપણે મારા કારણે ચિંતિત રહેતા હતા અને મારા અને દાનિયાલ વિશે ધ્યાન રાખતા હતા કે અમારો સંબંધ કેવો છે. મેં હવે મારા પતિનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. હવે તેને અહીં ઘણું કામ રહેતું હતું અને તે આવે તે પહેલા હું તેની નાની નાની બાબતોનું ધ્યાન રાખતી. તે આવે તે પહેલા તેની પસંદગીનું ખાવાનું બનાવી લેતી અને તૈયાર થઈ જતી. જ્યારે અમન મને અવારનવાર મારા પતિ માટે નાની નાની ગોઠવણો કરતી જોતો ત્યારે તે મને જોતો જ રહી જતો. એકવાર મેં તેને તેની પત્ની સામે આ વાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો. તે કહી રહ્યો હતો, રૂમિયા, તને તારા મોબાઈલમાંથી સમય જ નથી મળતો અને તું બસ ડ્રામા જોયા કરે છે અને રૂમમાં પુરાઈને મૂવી જોવામાં જ અટવાયેલી રહે છે. અને જો કોમલ તેના પતિના આવ્યા પહેલા કેટલી ખુશ થઈ જાય છે. તે આવે છે ત્યારે એના માટે તૈયાર પણ થાય છે, તેની પસંદગીનું ખાવાનું પણ બનાવે છે અને આટલા બધા નોકરો હોવા છતાં તે તેના નાના નાના કામો પોતે કરે છે. અને એક તું છે જે બસ રૂમમાં જ પડી રહે છે અને ત્યાં તો મને નોકર બનાવીને રાખ્યો છે. અને પછી રૂમિયાનો અવાજ આવવા લાગ્યો કે તે ગામડાની ભોળી છોકરી છે, જે હું નથી. હું શહેરની ભણેલી ગણેલી છોકરી છું. ના તો અમારી માઓએ ક્યારેય તેમના પતિઓ સાથે આવું કર્યું છે, ના તો અમને એની ટેવ છે. જો તારે આવી જ પત્ની જોઈતી હતી તો તે પહેલા જ કોમલ સાથે લગ્ન કરી લીધા હોત. તે એની સાથે લગ્ન કરવાની ના કેમ પાડી? આ સાંભળીને મને ગુસ્સો આવ્યો અને હું જલ્દીથી મારા રૂમમાં જતી રહી. એ દિવસે તેમની વચ્ચે મોટો ઝઘડો થયો કારણ કે તેમના રૂમમાંથી લડાઈના ઘણા અવાજો આવી રહ્યા હતા. પછી સાંજે જેવી હું ડિનર માટે બહાર આવી ત્યારે મેં જોયું કે રૂમિયા થેલી લઈને જલ્દી ક્યાંક જઈ રહી હતી. તે બેગમાં કપડાં ભરીને ગુસ્સામાં જઈ રહી હતી. મેં પૂછ્યું કે રૂમિયા, આટલી જલ્દી ક્યાં જઈ રહી છે? તો તેણે કહ્યું, તારા માટે આ પૂછવું બહુ જરૂરી છે? એના કરતાં સારું છે કે તું તારું કામ કરતી રહે, મારા મામલામાં ના પડ. મેં એને ક્યારેય કંઈક નહોતું કહ્યું, પણ તેને મને એવા ટોનમાં જવાબ આપ્યો કે હું હેરાન રહી ગઈ. કાકી સાંભળી રહ્યા હતા. કાકીએ કહ્યું, રૂમિયા, વાત કરવાની આ કઈ રીત છે? શું કોમલે ક્યારેય તારી સાથે આવી રીતે વાત કરી છે? પણ રૂમિયાએ મારી સાસુ સામે ગુસ્સાથી જોયું અને કંઈક જવાબ આપ્યા વિના પગ પછાડતી ત્યાંથી નીકળી ગઈ. પછી આ સમસ્યા લાંબા સમય સુધી આવી જ રહી. કાકાએ અમનને કેટલીય વાર કહ્યું કે જઈને રૂમિયાને લઈ આવ, પણ તે વાત ટાળતો રહ્યો અને એવું કહેતો રહ્યો કે લઈ આવશે, પણ તે એને લાવ્યો નહીં. પછી કાકા ને કાકીએ જઈને રૂમિયાને મનાવી અને લાવ્યા. પણ માંડ 3 દિવસ વીત્યું હશે કે તેમની વચ્ચે ફરી ઝઘડો થયો. અને હવે ઝઘડો એ વાત પર હતો કે રૂમિયા બહાર જઈને નોકરી કરવા માંગતી હતી. તે કમાવા માંગતી હતી. તે ઘરમાં બેસી રહીને કંટાળી ગઈ હતી. અમન ને ઘરની સ્ત્રી બહાર જાય અને નોકરી કરે તે પસંદ નહોતું. તે કહેતો હતો કે ઘરમાં બેસીને એને કઈ વાતે ઓછું આવે છે. બંને વચ્ચે બહુ બહેસ થઈ અને અમને રૂમિયા પર હાથ પણ ઉપાડી દીધો. અમે હોલમાં બેઠા હતા. કાકા કાકી અને દાનિયાલ સાંજની ચા પી રહ્યા હતા. ત્યાં જ અચાનક તેમના રૂમમાંથી એક થપ્પડનો અવાજ આવ્યો અને રૂમિયાના બૂમો પાડવાનો તથા અમનનો ગુસ્સામાં બોલવાનો અવાજ આવ્યો. રૂમમાં પ્રવેશતા જ બંને સખત બહેસ કરી રહ્યા હતા અને મારી સામે જોઈ રહ્યા હતા. રૂમિયાએ મને જોતા જ કહેવાનું શરૂ કર્યું, અહીં શું ચાલી રહ્યું છે? આને હવે એની ભાભી સાથે પ્રેમ થઈ ગયો છે. આ કહે છે કે હું કોમલ જેવી બની જાઉં અને સુંદર બનું, જે હું નથી બની શકતી. પહેલા એને કોમલ પસંદ નહોતી, પણ હવે એને કોમલ ગમવા લાગી છે. આ બધી વાતો સાંભળીને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. માંડ મારું ઘર વસ્યું હતું અને હું મારા પતિને સ્વીકારવા લાગી હતી. મારા પતિએ પણ તરત જ આગળ વધીને કહ્યું, ભાભી, મારી પત્ની વિશે એક પણ શબ્દ ના બોલતા. તમારા બંને વચ્ચે જે પણ વિવાદ છે કે બહેસ હોય એમાં અમને વચ્ચે ના લાવો. તેણે ગુસ્સામાં કહ્યું, તમે સાચા છો. હું કહું છું કે તમારી પત્ની આ બધું કરતી રહે છે. તમારા ભાઈને પૂછો. જ્યારે જુઓ ત્યારે કોમલ આ કરે છે, કોમલ તે કરે છે, કોમલ શું કરી રહી છે, મને આની સાથે કોઈ લેવા દેવા નથી.
એને કોમલ આટલી જ પસંદ હતી તો એણે પહેલા કોમલ સાથે જ લગ્ન કરી લેવા જોઈતા હતા ને. પછી મારે સામે ભીખ કેમ માંગતો હતો? હું કંટાળી ગઈ છું. મેં ક્યારેય પતિની આગળ પાછળ ફરવા જેવા કામો નથી કર્યા અને મને આ બધું પસંદ પણ નથી. અને જ્યારે તે મારા વિશે ઘણી ખોટી વાતો અને ગાળો આપવા લાગી ત્યારે મારા કાકાએ કહ્યું, દીકરા, તારી થેલી ઉઠાવ અને અત્યારે અહીંથી બહાર નીકળ. અમારા ઘરમાં ક્યારેય કોઈએ આવી વાતો નથી કરી, ના તો હું ભવિષ્યમાં ક્યારેય સાંભળીશ. હવે તું હદ વટાવી રહી છે. તે મારા કાકા અને કાકીનું પણ સન્માન નહોતી કરી રહી. મારા કાકાએ કહ્યું, જો તારે આ ઘરમાં રહેવું હોય તો વહુની જેમ રહે, નહીં તો ક્યારેય આ ઘરમાં પાછી ના આવતી. કાકા ખૂબ ગુસ્સામાં હતા, કારણ કે તે મને હંમેશા પોતાની દીકરી માનતા હતા અને તે મારા વિશે આટલી ખોટી વાતો અને ખરાબ શબ્દો વાપરી રહી હતી. તે પણ ગુસ્સામાં ચાલી ગઈ અને અમન માથું નમાવીને શાંતિથી બેસી રહ્યો. પછી કાકાએ કહ્યું, જોયું તે તારી પસંદગીનું અંજામ? તે આજ પછી આ ઘરમાં ના આવી જોઈએ. હું નથી ઈચ્છતો કે મારા ઘરનું વાતાવરણ ખરાબ થાય. સારું એ જ રહેશે કે તું તારી પત્નીને લઈને ત્યાં શિફ્ટ થઈ જા, જે ઘર તને કંપની આપી રહી છે. આ વખતે કાકી પણ ચૂપ હતા. તેમણે કંઈ ન કહ્યું અને અમનનો પક્ષ બિલકુલ ન લીધો, કારણ કે પહેલા તે હંમેશા દાનિયાલ કરતા પોતાના મોટા દીકરાનો પક્ષ લેતા હતા. પણ આજે એવું કંઈ ન થયું. તે સંપૂર્ણપણે શાંત બેસી રહ્યા. હું રૂમમાં આવી ગઈ અને ખૂબ ચિંતિત હતી, કારણ કે આજની ઘટનાથી મારું દિલ એટલું દુભાયું હતું કે મારી આંખોમાં આંસુ આવી ગયા કે મારા વિશે કેટલા ખોટા શબ્દો વાપરવામાં આવ્યા. તેણે મને ખોટી પણ કહી દીધી હતી અને હું ગુસ્સામાં હતી. મારા પતિ મારી પાસે આવ્યા. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, આ લોકો જે કહે છે એની તું ચિંતા ન કર. તું ગભરાઈશ નહીં, હું જોઈ લઈશ. હું પહેલાથી જ જાણતો હતો, કારણ કે મારા ભાભીનો સ્વભાવ પણ ગરમ છે અને ભાઈનો સ્વભાવ પણ ખૂબ ગુસ્સાવાળો છે. હું દિલથી તારું સન્માન કરું છું અને તું નથી જાણતી કે તું મારા માટે શું છે અને હું કોઈને પણ તારા સન્માન વિરુદ્ધ કંઈ પણ કહેવાનો મોકો નહીં આપું અથવા તો કોઈ તારા વિશે કંઈ ખોટું કરે. તેથી આવા લોકોની વાતોને દિલ પર લેવાનું બંધ કર. પછી દાનિયાલે મને ખૂબ સમજાવી અને મારું મન થોડું હળવું થયું. આખો મહિનો વીતી ગયો. અવારનવાર જ્યારે પણ હું અમનને ફોન પર વાત કરતો સાંભળતી ત્યારે તે કદાચ ગુસ્સામાં હતો. કાકી અવારનવાર કહેતા, જા અને કંપનીના ઘરમાં શિફ્ટ થઈ જા, એને ત્યાં લઈ જા, કદાચ તે ત્યાં ખુશ રહે. તારી પત્નીને ત્યાં લઈ જા. પણ તે શાંત થઈ જતો. તે કંઈ જવાબ ના આપતો. લાંબા સમય પછી એક દિવસ કાકાએ પણ કહ્યું, જા અને તારી પત્નીને લઈ આવ અને સારું રહેશે કે તમે લોકો ત્યાં શિફ્ટ થઈ જાઓ. હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે તું ખૂબ અશાંત છે અને તને જોઈને હું અશાંત છું. તો તાણે નીચી નજરે કહ્યું, પિતાજી, તે હવે નહીં આવે. કાકાએ પૂછ્યું, તે કેમ નહીં આવે? તો તેણે કહ્યું, મેં એને છૂટાછેડા આપી દીધા છે. હવે તે આ ઘરમાં નહીં આવે. તે ઈચ્છતી હતી કે હું એને છૂટાછેડા આપી દઉં, તેથી મેં એને છૂટાછેડા આપી દીધા. તે વારંવાર મારી પાસે છૂટાછેડાની માંગણી કરી રહી હતી. તે ઘર વસાવનારી સ્ત્રી નહોતી. થોડા દિવસોમાં હું કંપની તરફથી દેશ બહાર જઈ રહ્યો છું. મને એક બહુ મોટી તક મળી રહી છે. અમે બધા તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. તેણે આ પહેલા કોઈ ઉલ્લેખ નહોતો કર્યો કે તેણે અચાનક છૂટાછેડા આપી દીધા છે અને ઘરમાં કોઈને કહ્યું પણ ન હતું. વિદેશ જવા માટે તૈયાર થાય તે પહેલા એક અઠવાડિયું વીતી ગયું. તેની બધી વસ્તુઓ અને તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. જતા પહેલા તે બધાને મળ્યો. બધાને મળ્યા પછી જ્યાં હું બધાની સામે ઊભી હતી, તે મારી પાસે આવ્યો અને બોલ્યો, કોમલ ભાભી, મને માફ કરી દેજો. તમે મારા માટે ખૂબ આદરણીય છો. મેં રૂમિયાને તમારા વિશે ક્યારેય કંઈ ખોટું નથી કહ્યું. હું તો બસ તમારા વખાણ કરતો હતો. હું ફક્ત એ જ કહેતો હતો કે જે રીતે કોમલ દાનિયાલની સંભાળ રાખે છે તે પણ મારી સંભાળ રાખે, કારણ કે મારું દિલ પણ ઈચ્છતું હતું કે હું પણ રૂમિયા સાથે એટલો જ ખુશ રહું જેટલો મારો ભાઈ તમારી સાથે ખુશ છે. હું રૂમિયાને ખૂબ વિશ્વાસ અને બહુ પ્રેમથી આ ઘરમાં લાવ્યો હતો. મેં ક્યારેય તમારા વિશે ખોટું નથી વિચાર્યું
અને જ્યારે મારા પિતાએ મને લગ્ન વિશે કહ્યું હતું ત્યારે પણ મને રૂમિયા જ પસંદ હતી અને મેં વારંવાર પિતાને કહ્યું હતું કે હું લગ્ન ન કરી શકું. હું આ સંબંધને પૂરા દિલથી નિભાવવા માંગતો હતો, પણ રૂમિયા બહુ જ ભાવુક નીકળી. તે સાંભળતા જ ગુસ્સે થઈ જતી હતી અને પછી મને પણ ગુસ્સો આવી જતો હતો. મને માફ કરી દેજો. મારા મનમાં તમારા વિશે કોઈ ખોટા વિચારો નથી. તેની વાતો સાંભળ્યા પછી મેં સ્મિત સાથે કહ્યું, માફ કરશો, મેં ક્યારેય તમને સીધો જવાબ નથી આપ્યો અને ના તો તમને ખોટા સમજ્યા તથા તમારી સાથે ક્યારેય વાત નથી કરી. તમે મારા મોટા ભાઈ જેવા છો. મારે તમારો આભાર માનવો જોઈએ. તમે ના પાડી અને મારી જિંદગી સુંદર બની ગઈ અને મને એવો માણસ મળ્યો જેને હું ઈચ્છતી પણ નહોતી. હું અણસમજ હતી અને સતત અણસમજુ બની રહી, પણ આજે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારી વાત સાંભળીને તે હળવું હસ્યો અને તેના એ સ્મિતમાં પણ એક દર્દ હતું. મારો પતિ ખૂબ ખુશ થયો અને તેણે મારો ખભા પર હાથ મૂક્યો અને મારા કાકા કાકી પણ અમનને જોઈને ખુશ થયા. પછી તે શાંતિથી જતો રહ્યો અને આજે તેને ભારત આવ્યાને કેટલાય વર્ષો વીતી ગયા છે. મારા માતા પિતા કહે છે કે તે આવીને અમને મળશે અને દર વખતે તે કહે છે કે તે આવતા વર્ષે આવશે. હવે જતા જતા તેની આંખોમાં જોતા લાગતું હતું કે તેને હવે પછતાવો થઈ રહ્યો હતો. આજે અમારે 3 સંતાન છે અને હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું અને ખુશહાલ જીવન જીવી રહી છું. જિંદગીમાં મિત્રો આપણી સ્પષ્ટ નાપસંદ પસંદ પાછળ હંમેશા કોઈ મોટી બુદ્ધિમત્તા હોય છે. જે સંબંધો માટે માણસ તડપતો હોય છે, તેને લાગે છે કે અમે આ સંબંધો વગર જીવી નહીં શકીએ, પણ એ જરૂરી નથી કે એ તેના ભવિષ્યના જીવન માટે શ્રેષ્ઠ સાબિત થાય. ધૈર્ય, ભરોસો અને અન્યોના સન્માનની જાળવણી માણસને ક્યારેય અપમાનિત થવા દેતી નથી. જેઓ સત્ય પર અડીખમ રહે છે તેમને શ્રેષ્ઠ ફળ મળે છે. પતિ પત્નીના સંબંધમાં સુંદરતા કરતાં મનની પવિત્રતા, સન્માન અને એકબીજાની સંભાળ રાખવી બહુ મહત્વપૂર્ણ છે. તેથી એકબીજાનું ધ્યાન રાખો. તો મિત્રો, આજની આ વાત તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આભાર.